હેલો, કેમ છો દોસ્તો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. પન્નાની ટેસ્ટી વાનગીમાં તમારા બધાનું સ્વાગત છે. આજે આપણે બનાવવાના છે કાચી કેરી ફ્લેવરમાં બટાકા પૌવા. તો એકદમ મસ્ત ચટપટા કાચી કેરી ફ્લેવરમાં પૌવા બનીને તૈયાર થશે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો સૌથી પહેલાં તો પૌવા બનાવવા માટે સાધન સામગ્રી લઈ લેશું. લીંબુ, સાથે જ કાચી કેરી લેશું, થોડુંક અહીંયા ગાજર અને કાકડી પણ છે રાખેલું, તો એ લઈ લેશું. અને સાથે જ સિંગદાણા વગર પૌવાનો ટેસ્ટ અધૂરો રહી જશે, તો આપણે સિંગદાણા પણ લઈ લેશું. અને બધી જ વસ્તુ આ રીતે તૈયાર કરી લેવાની છે. અને ત્યાર પછી આપણે લેશું પૌવા, કેમ કે બનાવવાના છે પૌવા, તો પૌવા તો જોઈશે ને. પૌવાનો ડબ્બો લઈ લેશું. પૌવા ધોવા માટે જાળીવાળું આપણે એક વાસણ પણ લઈ લેશું. પણ હા, પૌવા આપણે અત્યારે ધોવાના નથી. થોડીવાર આપણે પૌવાને બધું તૈયાર કરી સાઈડ પર રાખી દેવાનું છે. અને ત્યાર પછી આપણે સૌથી પહેલું કામ કરવાનું છે, જેટલા પણ શાકભાજી આપણે અંદર નાખવાના છે ને એ તૈયાર કરી લેશું. કેમ કે પૌવાને આપણે વધારે પલાળીને રાખવાની જરૂર નથી હોતી, તમને ખબર જ છે. તો સૌથી પહેલાં મેં કાચી કેરીને સમારી. કાચી કેરી છે ને એને છોતરા સાથે જ સમારી છે, બહુ જ મસ્ત ટેસ્ટ આવશે. તો અહીંયા મેં હાફૂસ કેરી એટલે કે જે તોતા કેરી આવે એ લીધી છે. સાથે જ અહીંયા થોડું આપણે લીંબુ પણ નાખીશું. અડધા લીંબુ જેટલો રસ નાખવાનું છે, તો લીંબુ કાપી લેવાનું. ત્યાર પછી એક કાકડી લીધી છે. જરૂરિયાત મુજબ બધી શાકભાજી લઈ શકાય. જે પણ શાકભાજી પસંદ હોય એ લઈ શકાય, ના પસંદ હોય એને સ્કીપ પણ કરી શકાય છે. તો અહીંયા મેં કાચી કેરીની ક્વોન્ટિટી થોડી વધારે લીધી છે. ત્યાર પછી કાકડી લીધી, લીંબુ લીધું, ગાજર હતું તો ગાજર પણ લીધું છે. ડુંગળી તો બધાના ઘરમાં હોય જ છે. ડુંગળી પસંદ હોય, ખાતા હોવ તો ડુંગળી પણ લઈ લેવાની છે. અને એની સાથે જ મેં લીલા ધાણા સમારી લીધા છે. તો આટલી શાકભાજી તૈયાર કરી લીધી છે. અને હવે વારો આવ્યો આપણા પૌવા ધોવાનો. તો અત્યારે હું 4 માણસો માટે પૌવા બનાવું છું. તો મેં પૌવા લઈ લીધા છે. ક્વોન્ટિટી તમને જેટલી જોઈતી હોય, જેટલા બનાવવાના હોય એટલા પૌવા લઈ લેવાના છે. જાળીવાળા વાસણની અંદર રાખી અને આ રીતે સરસ આપણે પાણીથી પૌવાને ધોઈ લેશું. જ્યાં સુધી ચોખ્ખું પાણી ના દેખાય ત્યાં સુધી તમારે પૌવાને ધોઈ લેવાના છે. 20થી 30 સેકન્ડ માટે પાણીમાં રાખી અને આ રીતે નીચોવી લેવાના. હવે પૌવાને આપણે એક વાસણમાં રાખી દઈશું. અને આ રીતે થોડા છે ને હાથથી એને ખુલ્લા કરી લેવાના. અને થોડીવાર માટે મતલબ 30 સેકન્ડ માટે આપણે એને પલાળવાના. 30 સેકન્ડ માટે સાઈડમાં રાખી દઈશું. અને અહીંયા છે ને હું લીલા મરચાં સમારવાનું તો ભૂલી જ ગઈ હતી, કેમ કે લીલા મરચાં વગર પૌવાનો ટેસ્ટ અધૂરો છે. તો 2 થી 3 મેં લીલા મરચાં પણ સમારી લીધા છે. હવે જે પૌવા આપણે ધોઈને રાખ્યા છે એની અંદર નાખવાનું છે મીઠું, હળદર. પણ મીઠું જોયું તો મીઠું પણ કાઢેલું નહોતું. અને જે ડબ્બામાં રાખું છું ને એમાં પણ ખલાસ હતું, પણ પૌવા બને એટલું તો નીકળી જ ગયું. ઠીક છે, તો સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું. અને અહીંયા છે ને હળદર પણ હું આ રીતે જ નાખું છું. તો અડધી ચમચી હળદર નાખી દઈશું આપણે પૌવાની અંદર. સાથે સાથે 2 ચમચી આપણે ખાંડ નાખવાની છે. તો ખાંડ અને લીંબુ એટલે કે ખટાશ આપણે સ્કીપ નથી કરવાનું, તો જ પૌવા આપણા ટેસ્ટી બનશે. તો આ રીતે 3 વસ્તુ નાખી પૌવાને આપણે હલકા હાથેથી આ રીતે ચમચાથી મિક્સ કરી લેવાના. તો ચાલો હવે વારો આવે પૌવાનો વઘાર કરવાનો. તો અત્યારે ચાલી રહેલા ગેસના બોટલના પ્રોબ્લેમના લીધે આપણે પૌવા બનાવીશું ઇન્ડક્શન ઉપર. તો ઇન્ડક્શન ચાલુ કરી કઢાઈ રાખી દીધી છે. એની અંદર 3 ચમચી તેલ નાખ્યું છે, અડધી ચમચી રાઈ નાખી છે. આમાં જીરું બીરું નાખવાની જરૂર નથી દોસ્તો. 2 મુઠ્ઠી ભરીને મેં સિંગદાણા નાખ્યા, 1 મુઠ્ઠી કાજુ નાખ્યા. અહીંયા મેં ખાસો બધો લીમડાનું પાન નાખી દીધા છે, મતલબ લીલો લીમડો નાખી સૂકો હોય તો પણ ચાલશે. મરચાં નાખી દઈશું સમારેલા અને ડુંગળી નાખીશું. આટલી વસ્તુને આપણે પહેલાં હલકી હલકી સાંતળી લેવાની. ત્યાર પછી એની અંદર નાખીશું ગાજર, કાકડી અને જે આપણે કાચી કેરી સમારી છે એ નાખી દેવાની છે. અને બધી જ વસ્તુને આપણે મિક્સ કરવાનું છે. ફ્લેમ અહીંયા આપણે સ્લો નથી રાખવાની, નથી મીડિયમ રાખવાની. હાઈ ફ્લેમ ઉપર આ બધી જ વસ્તુને ટોસ કરવાની. વધારે પડતી પકવવાની બિલકુલ જરૂર નથી. અને હવે જેટલી પણ આપણે શાકભાજી લીધી છે એના ટેસ્ટ પ્રમાણે અહીં આપણે મીઠું, મરચું અને હળદર એડ કરી દેવાની છે. પૌવાના ટેસ્ટ પ્રમાણે પૌવામાં એડ કરી છે. તો શાકભાજીના પ્રમાણનું આપણે અત્યારે નાખી દઈશું. બધું મિક્સ કર્યા પછી હવે આપણે જે પૌવા તૈયાર કર્યા છે એ પૌવાની અંદર એડ કરી દઈશું અને સરસ એવું મિક્સ કરી લેવાનું. પૌવાને હલકા હાથે આ રીતે મસ્ત એવા મિક્સ કરી લેવાના છે. અને છેલ્લે આપણે આની અંદર નાખીશું લીંબુનો રસ, લીલા ધાણા. એના પછી આની અંદર કંઈ પણ એડ કરવાની જરૂર નથી. આપણે બધું જ મસ્ત એવું મિક્સ કરી લેવાનું છે. સરસ એવું હલકા હાથે ટોસ કરી લેવાનું. તો અહીંયા આપણા પૌવા તૈયાર છે. તો કાચી કેરી ફ્લેવરમાં આપણા મસ્ત એવા ચટપટા પૌવા બનીને તૈયાર છે દોસ્તો. તો આજની તમને પૌવાની રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. રેસીપી તમને પસંદ આવી હોય, ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો મળીશું એક આવી જ નવી રેસીપી સાથે. આવજો, બાય બાય, થેન્ક યુ દોસ્તો.